શું કીધું તમે? જ્ઞાત સત્સંગમાં હા, સમજ ઉપર ભાર, સમજ ઉપર ભાર. શ્રવણ કરો, સાંભળો. બરાબર. એટેન્શન હાથમાં હોય તો વિચારોને જોવાય, એટેન્શન હાથમાં હોય તો વિચારોને જોવાય, કામમાં નિપુણતા આવે, કામમાં નિપુણ. એટેન્શન હોય તો કામમાં નિપુણતા આવે, શ્રવણ પણ થાય. શ્રવણ પણ. એટેન્શન હોય તો આપણે શ્રવણ પણ કરી શકીએ. જોનાર ઉપર નજર, જોનાર ઉપર નજર નથી જતી. એમ? અચ્છા, એટલે જોનાર ઉપર નજર જાવી જોઈએ એમ તમારું કેવું છે? એટેન્શનના માધ્યમથી જાય કે એટેન્શન અહીંયા સુધી જ કામ કરે? ના ના, એટેન્શન ને તો કામ કરવું પડશે. અને એક પ્રશ્ન છે ને, એ પાલિતાણાથી છે. અનિલભાઈનો કોઈનો પ્રશ્ન છે પાલિતાણા. સ્વીકાર ભાવ શું છે અને નેટ પ્રેક્ટિસમાં શું કરવું અને તેના સહાયક અથવા અડચણ પરિબળો જણાવો. સ્વીકાર ભાવ શું છે અને એની નેટ પ્રેક્ટિસમાં શું કરવું અને તેના સહાયક અથવા અડચણ પરિબળો જણાવો. સ્વીકાર ભાવ શું છે? એટલે તમારો જવાબ આમાં આવી જશે. એક પ્રશ્ન તો એવો છે કે આ એટેન્શન છે એ બધું કરી શકે છે, સાંભળી શકે છે, જોઈ શકે છે, કોઈમાં નિષ્ણાત થઈ શકે છે, તો એ જ એટેન્શન છે એ જોઈ શકે કે નહીં, એવો પ્રશ્ન ભાઈનો છે. અને બીજો પ્રશ્ન સ્વીકાર ભાવનો છે. તો હવે આપણે શરૂ કરી ક્યાંથી? અસ્વીકાર ભાવથી. અસ્વીકાર ભાવ આપણને કેમ છે? અસ્વીકાર ભાવનું શું કારણ છે? અસ્વીકારનું શું કારણ શું છે આપણી અંદર? એટલે અપ્રમાદ તો શબ્દ છે, મારે સમજવું છે અપ્રમાદ છે શું? આળસ. એમ શેની આળસ છે? વર્ક કરવાનું, વર્ક કરવાની. સ્વીકાર આમ કરવાનું, જે આમ શબ્દથી બોલે બધું થઈ જાય. તમે જે કહેવા માંગો ને એ રીતે એમાં. એટલે પ્રમાદ તો બરાબર, પ્રમાદ બરાબર, પણ એમ કે એ અસ્વીકાર છે શું? એમ આવ્યો ક્યાંથી, કઈ જગ્યાએથી આવ્યો? એમ હે સેલ્ફ લવ કેવી રીતે બન્યો? આપણે આગળ જવું. સેલ્ફ લવ છે એ પોતાની જે આખી જીવન દરમિયાન પસંદગીના કાર્ય કરી રહ્યો, પસંદગી રહીમાં રહીચા હોય છે. એટલે એનું કહેવાનું એમ છે કે આ સેલ્ફ લવ માંથી બનેલી વસ્તુ છે. સાચી વાત છે? આપણી માન્યતા. એટલે આપણે નાનપણની અંદર 7-8 વર્ષની ઉંમર દરમિયાન જે આપણને ડેટાઓ આપવામાં આવ્યા હોય, એ ડેટાઓ અંદર ઘૂસી ગયા હોય, અને એ પછી આપણું અંદરનું બ્રેઇન છે એ ડેટાની ફૂટપટ્ટીથી બધું માયપા રાખે. એટલે ફૂટપટ્ટી પ્રમાણે ન હોય એટલે અસ્વીકાર કરે. આપણી અંદર બ્રેઇન છે એ ફૂટપટ્ટી તરીકે કામ કરે. કોઈ પણ વસ્તુને જોવે તો ઊંચી નીચી, નાની મોટી, બરાબર નહીં, એની આગળ એક ફૂટપટ્ટી હોય. એ ફૂટપટ્ટી એટલે એક્સપિરિયન્સ, અને એ એક્સપિરિયન્સ થ્રુ જોવા ટ્રાય કરે. એટલે અસ્વીકાર તો થવાનો જ, કારણ કે એક જગ્યાએ સ્ટેન્ડ છે. એને બધું જે ડેટાઓ છે, નાનપણમાં ડેટાઓ એને લઈ લીધા છે અને સ્વીકારી લીધા છે, અને એને કોઈ ચેલેન્જ કરેલી નથી. એટલે પેલું કારણ તો આજે આપણે જેને બુદ્ધિ કહી છીએ એ એનું કારણ છે. અને જે ડેટા બુદ્ધિમાં નાખવામાં આવ્યા છે એ પ્રમાણેની માન્યતાઓ, ધારણાઓ, સિદ્ધાંતો બધું બંધાઈ ગયું છે, અને એ પ્રમાણે હવે એ સ્વીકાર કરતો નથી. એટલે એક બાજુ બહારનું એક જગત છે કે જે જીવનના જુદા જુદા અનુભવો આપે છે. એટલે એક બહારનું જગત છે, બહારનું બ્રહ્માંડ છે, સૂર્ય, ચંદ્ર, તારા, નિહારિકાઓ, એને બનાવનારી કોઈ મોટી ઇન્ટેલિજન્સ છે. એટલે બહાર એક કોઈક મોટી ઇન્ટેલિજન્સ છે, અંદર એક વ્યક્તિગત જીવ છે, અને વ્યક્તિગત જીવે પોતાની માન્યતાઓ બનાવી લીધેલી છે. એટલે માન્યતાઓ બનાવી લીધી છે, એટલે અને માન્યતા અજ્ઞાનની અંદર, અણસમજની અંદર, અંધારામાં બનાવેલી છે, અને કોઈ દી ચેલેન્જ કરવામાં આવેલી નથી. હવે શું કરશું એના માટે? આપણે માન્યતાઓ તો બની ગઈ છે. હમણાં સામેથી સ્કૂટર આવે છે કે આમ આડું અવડું હકાલે છે સામે, તો આપણને ઇરિટેશન ફટ કરતું આવી જાય છે. પછી કોઈ વ્યક્તિની બાબતમાં વાત આવે તો સીધી નેગેટિવિટી આવી જાય છે. તો આ બધી વસ્તુ
આપણા ભૂતકાળના ડેટામાં આવેલી છે, અને આવેલી છે એટલે અસ્વીકાર, જે વસ્તુ આવે છે એનો આપણે અસ્વીકાર કરીએ છીએ. જે હોય પછી અમે અમુક રસોઈ અમુક રીતે બનાવો છો અને બીજી વ્યક્તિ આવીને એમાં કંઈક જુદા પ્રકારનો વઘાર કરે છે તો એ કે આ નહીં હાલે. એટલે જે વસ્તુ આપણે કરી છીએ એ રિપીટેડલી કરવાની એક આદત પડી હોય અને એને કોઈ દી આપણે ચેલેન્જ ન કરેલી હોય. એટલે હવે આપણે આ સ્વીકાર ભાવ તો બેહોશીમાં થઈ ગયેલો છે. એટલે હવે પેલું સ્ટેપ શું લેવું? હવે પેલું સ્ટેપ છે એ શું લેવું આપણે કહેશો કોઈ? પેલું સ્ટેપ આપણે લેવું છે એમાં અસ્વીકાર ભાવનું પેલું સ્ટેપ શું હશે? માન્યતાના ઓલામાંથી બહાર નીકળી જે છે જેવું છે જોવાની કોશિશ કરે. એટલે પેલી વસ્તુ તો અસ્વીકાર છે એની ખબર પડશે, એ પેલો પ્રશ્ન છે. પેલા મારી અંદર અસ્વીકાર છે એની જ ખબર ન હોય તો પેલી વસ્તુ તો એ છે કે આપણી અંદર કયા કયા પ્રકારનો અસ્વીકાર છે, આપણી અંદર કયા કયા પ્રકારનો અસ્વીકાર છે એ જાણવા માટે આપણે શું કરવું છે? આપણી અંદર જુદા જુદા પ્રકારની એટીટ્યુડ બનાવેલી આપણે છે, એ જાણવું હોય તો શું કરવું જોઈએ આપણે? આપણી નજીકનું જે છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે, અને એ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આપણને અંદરની અરાજકતા, અવ્યવસ્થા, પ્રેમ વગરની સ્થિતિ, સંઘર્ષવાળી સ્થિતિ, હિંસાવાળી સ્થિતિ, સ્વાર્થવાળી સ્થિતિ એ બતાવે વર્તમાન, કે નહીં? એટલે પેલું જે જરૂર પડશે એ વર્તમાનની પડશે, કે વર્તમાન દ્વારા આપણને કમસે કમ એટલી ખબર પડે કે આ જગ્યાએ અવ્યવસ્થા છે, આ જગ્યાએ અરાજકતા છે, આ જગ્યાએ સ્વીકાર નથી. તો પેલી પ્રેઝન્ટ મોમેન્ટ રાખવી પડશે ને. પ્રેઝન્ટ મોમેન્ટમાં પાછું સીધું આવે એવું નથી, પાછું અસ્વીકાર ભાવ. આપણે પાછું એનું જસ્ટિફિકેશન કરતા હોય, જે કરતા હોય એનું જસ્ટિફાય. એટલે સ્વીકાર ભાવ ન થાય એનું કારણ જસ્ટિફિકેશન છે. એટલે જસ્ટિફાય આપણે કર્યા, એટલે સાધક લોકો જો બરાબર ઓબ્ઝર્વેશન કરે તો જસ્ટિફિકેશન બંધ થઈ જાય. જસ્ટિફાય કરવાની જે વસ્તુ હોય ને, મેં ભૂલ કરેલી હોય તો હું જસ્ટિફાય કરતો હોઉં. તો પેલી તો પ્રેઝન્ટ મોમેન્ટની જરૂર છે, અને પ્રેઝન્ટ મોમેન્ટમાં એનાથી વાકેફ થવાની જરૂર છે કે કયા કયા પ્રકારના અસ્વીકારો છે, કયા કયા પ્રકારની નેગેટિવિટીઓ છે. તો એ પેલું પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ આપણે કરી શકીએ. અને એની પ્રોસેસની અંદર પેલા આ ભાઈ જેમ કે છે એમ એટેન્શન પેલી જરૂર પડશે, એટેન્શનની જરૂર પડશે. અને એટેન્શનનું પાવરફુલ થવું, એટેન્શનનો સંપૂર્ણ ફોકસ આપણી સાયકોલોજી પર થવો, એ પ્રશ્નનો અંત કરવા બરાબર છે. સંપૂર્ણ ફોકસ, એટેન્શનનો સંપૂર્ણ ફોકસ. જ્યારે એટેન્શન છે એ દ્રશ્ય વસ્તુમાં વેચાય નહીં. જે અત્યારે શું થાય છે, એટેન્શન આપણું દ્રશ્યમાં પણ ખેંચાઈ જાય છે, ભૂતકાળના મૂલ્યો છે ને એ ખેંચી લે છે. એટલે એટેન્શન સંપૂર્ણ ફોકસ જ્યારે દ્રશ્ય ઉપર કરે તો પ્રશ્નનો આપણે અંત કરી શકીએ. એટલે એટેન્શનનો ફોકસ જ છે એને જ આપણે કહી છીએ કે એ અવેરનેસ છે, એટેન્શનનો સંપૂર્ણ ફોકસ. એટલે હવે આ સ્વીકાર ભાવની અંદર તો હવે શું કરશું? વર્તમાન ક્ષણમાં રહ્યા, વર્તમાન ક્ષણથી વાકેફ થઈ ગયા, પછી શું કરવું? હવે એના માટે કેવી રીતે કામ કરવું સ્વીકાર ભાવ માટે? અસ્વીકારમાં આપણે લગભગ તો અસ્વીકાર જ હોય. પછી આપણે તે આપણા શબ્દ ન હોય, અસ્વીકાર ચાલુ જ હોય. અસ્વીકાર ન હોય એટલે શબ્દ ન હોય ને એટલે આપણે બેસી જાય. આ બે છે, બાકી અસ્વીકાર તો ચાલુ જ. શબ્દોના હિસાબે એવું લાગે કે હવે આપણે આની સામે દલીલ નહીં કરી શકીએ. અચ્છા, અસ્વીકાર તમે કીધું ને, અસ્વીકાર દેખાવ છે, આ રીતે દેખાય. હવે દેખાય તો દેખાય ખરું.
એટલે આ રીતે હા હા આપણે આ કોઈ કઈ ઘેર પૂછે તો તરત આપણે આમ કરીએ, વળી આમ હોય ત્યાં સુધી બધું કરીએ આપણે, કઈ શબ્દો નથી આપણા, અસ્વીકાર તો છે જ. એટલે ઈ આપણું હોવું છે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર છે. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં જીવતા મનુષ્ય હોય એ હાર ત્યારે કબૂલ કરે કે એની અંદર લોજિક ખલાસ થઈ જાય. હવે એટલે પણ લોજિક ખલાસ થઈ ગયો એટલે ઓમ હારી ગયો છે, પણ હજી યુક્તિ અંદર ગોતે છે. ભલે અત્યારે હાર સ્વીકારી લે છે, આ ભાઈનું જે કેવું છે એ પ્રમાણે એવું છે કે હાર તો સ્વીકારી લે છે અત્યારે, પણ એનું લોજિક ગોતે છે કે હજી આને પછાડી દેવો છે, હજી આને હરાવી દેવો છે, હજી આમાં કંઈક લોજિક કાઢીને મારે કરવું. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ તો કોઈ દી લર્નિંગ જ ના કરી શકે, કારણ કે ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિને તો હવે હારવા ઉપર બીજો તર્ક જોઈશે. એ બીજો કોઈ તર્ક ગોતે છે કે જેથી પાછો જસ્ટિફાઈ કરીને પોતે પાછું ઉપર આવી જાય. એટલે અહીંયા તો આપણે ભૂલ કબૂલ કરવા માટે તૈયાર થયા હોય, ઇમોશનલી આપણે આપણી અંદર ઇમોશનલી આપણે આપણી ફોલ્ટને જોવા માટે તૈયાર થયેલા હોય તો આ કામ થાય. એટલે સ્વીકાર ભાવની ભૂમિકામાં તો શું થાય કે પેલી તો મારી મર્યાદા, મારી પોતાના એક્સપિરિયન્સોની મર્યાદા, મને જે જીવનના અનુભવો થયા છે મારે એમાંથી જોવાનું છે. મારા જીવનના અનુભવો અધૂરા છે, બીજા લોકોને જેવા અનુભવ થયા છે એવા મને નથી થયા. એટલે બીજાને પોતાના અનુભવ છે એ સાચા છે, મારા જીવનના અનુભવ એ સાચા છે, પણ મારી આગળ મર્યાદા છે. એ મર્યાદાનો જો આપણે પેલો સ્વીકાર કરી કે આપણે અત્યારે જે જોઈ છીએ લિમિટેડ ડેટા દ્વારા જોઈ છીએ, એવી જો આપણને ખબર પડે તો આપણે એના ઉપર કંઈક કામ કરી. પણ આપણને એવું લાગવું જોઈએ કે આ વસ્તુ છે. અને બીજી વસ્તુ એ છે કે આ શરીરની અંદર આપણે રોટલી ને બધું નાખીએ છીએ એના દ્વારા કેટલું કેટલું બને છે. તમે આમ જોવો તો મન બને, બુદ્ધિ બને, માંસ બને, મેદ બને, બધું બને. જે બધી વસ્તુ મટીરિયલ, જેટલી બધી વસ્તુનું મટીરિયલ એમાંથી બને. તમે વિચાર કરો કે ઇન્ટેલિજન્સ કેવી હશે કે ખોરાકનો એક કટકો લીધો, એને ઠેઠ સૂક્ષ્મ એનર્જીની અંદર, ઇમોશનલ એનર્જી, ઇન્ટેલેક્ચ્યુઅલ એનર્જી, બધી એનર્જીની અંદર ટ્રાન્સફોર્મેશન કરે છે. તો આપણું યંત્ર, અંદરનું યંત્ર કેવું છે? જોરદાર. તો આ યંત્રને બનાવનાર કેવો જોરદાર હોય. આ યંત્ર આપણે તો બનાવ્યું નથી, પણ આ યંત્રને જે બનાવ્યું છે, સૂર્ય, ચંદ્ર, તારાઓને જેને બનાવેલા, અને લાખો કરોડો અબજો નિહારિકાઓ છે, આ બધાને બનાવેલા એક કોઈક ઇન્ટેલિજન્સ છે. અને આ ઇન્ટેલિજન્સ છે એટલે આ ઓબ્ઝર્વેશન છે એ આપણને અંદર અને બહારનું ઓબ્ઝર્વેશન કરાવીને આપણને દેખાડે છે કે બહારની જે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે ને, એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ દ્વારા આ જગત હાલે છે. આપણે અંદરથી, બધા લોકો અંદરથી યંત્ર છે, રોબોટ છે. અંદર તમે અત્યારે કોઈ પણ માનવજાત, આખી માનવજાત રોબોટ છે. હવે રોબોટની અંદર હલાવે કોણ? માનો કે આની અંદર ડેટા પડેલા છે, પણ ડેટાને હલાવે કોણ? તો એ કે હલાવે કર્મના જે અણુપરમાણુ, આપણા અંદરના કર્મના જે અણુપરમાણુ છે, જ્યારે જે સમયનો પરિપાક થવાનો છે. એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સે આપણો કબજો લીધો છે અત્યારે આપણા દરેક કર્મ, એક એક કર્મ, ચાહે કોન્શિયસ વ્યક્તિ હોય, ચાહે અનકોન્શિયસ વ્યક્તિ હોય, બધાના કર્મની જવાબદારી આણે. હવે આમ તો બેહોશ વ્યક્તિની અંદર કોઈ હાજર નથી, તો હવે કામ કોણ કરશે? તો એ કે કામ કરશે વૈશ્વિક ઇન્ટેલિજન્સ. અત્યારે ક્યાં કર્મનો પરિપાક છે એ પ્રમાણે ઘટનાઓ, પરિસ્થિતિઓ, વાતાવરણો, વ્યક્તિઓ મળશે. એટલે એક વસ્તુ જો આપણે ઓબ્ઝર્વેશન દ્વારા એમ ખ્યાલ આવે કે આપણા કરતા મોટી કોઈ શક્તિ, સત્તા છે, તો પછી, અને આમ માન્યતાના બેઝ ઉપર નહીં, ઓબ્ઝર્વેશનના બેઝ ઉપર, કે કોઈ મોટી શક્તિ છે. હવે એ શક્તિએ આપણને પ્રતિકૂળ પરિસ્થિતિ આપી, તો એ પ્રતિકૂળ પરિસ્થિતિ છે એ મારી અંદર પ્રેમ પ્રગટાવા દેતું નથી, સમજ પ્રગટાવા દેતું નથી. આ તાદાત્મ્ય જે કરું છું એ મારી અંદર સમજ પ્રગટ કરવા દેતું નથી, પ્રેમ પ્રગટ કરવા દેતું નથી, આનંદ પ્રગટ કરવા દેતું નથી. એવું જો આપણને સમજમાં આવે તો છે ને આપણે આ કામ કરી શકીએ. એટલે આવું આપણને થઈ શકે. આવું થઈ શકે આપણને. ઓબ્ઝર્વેશન દ્વારા આપણે આવી ભૂમિકાએ આપણે આવી શકીએ કે એમાં આપણને કમસે કમ એટલો ખ્યાલ આવે કે હું મર્યાદિત છું, હું લિમિટેડ. માનો કે અત્યારે કોરોના છે
તો કોરોનામાં તો આપણે કંઈ કરી નથી શકતા, વિશ્વના ડોક્ટરો કંઈ કરી નથી શકતા. એ શું છે રહસ્યમય એ કોઈ ગોતી નથી શકતું. તમે વિચાર કરો તો માણસની હાલત કેવી છે, એટલે માણસની લાચારી કેવી છે. જીવનની અંદર કેટલાક સંજોગો હોય, કેટલાકને એવા પ્રકારના બાળકો હોય કે જેનો શરીરનો વિકાસ ન થયો હોય તો એની જવાબદારી એને કરવી પડે. કેટલાક બાળકો હોય એની અંદર બુદ્ધિનો વિકાસ ન થયો હોય તો એની જવાબદારી લેવી પડે. તો આ બધી પરિસ્થિતિઓની લાચારીઓ આપણા જીવનની અંદર જે તે વ્યક્તિ સાથે રહેતા હોય તો એની લાચારીઓ હોય. તો એની અંદર આપણે જો જોઈ તો આપણને ખ્યાલ આવે કે આપણે તો કાંઈ છીએ નહીં, આપણે મોટા ભાગની વસ્તુઓ અધૂરી જ હોય છે. અંદર આપણે કેટલું બધું દબાવવું પડે છે. એટલે આપણને એમ જો ખ્યાલ આવે કે આપણે બહુ લિમિટેડ છીએ, આપણી બધી ઈચ્છાઓને આપણે પરિપૂર્ણ કરી શકતા નથી, કોઈ એક મોટી શક્તિ છે, કોઈ મોટી સત્તા છે, આ ઓબ્ઝર્વેશન દ્વારા જો આપણને ખબર પડે તો આપણે પછી એ સ્વીકાર ભાવ તરફ ગતિ કરી. પેલો તો આપણે આની અંદર ફસાયેલા છીએ. આ જે માન્યતાઓ છે એના ઉપર ફસાયેલા છે. તો માન્યતા ઉપર આપણે શું કામ ફસાઈ જાય છે? એક શેરીમાંથી દરરોજ આપણે પસાર થાય છે, એક જગ્યાએ એક બગીચો છે ને એ બગીચાની અંદર એક જગ્યામાં બેસી છે. આપણે ડાઇનિંગ ટેબલ હોય છે તો ડાઇનિંગ ટેબલની અંદર એક જગ્યા એક ખુરશી નક્કી કરી લીધી હોય તો એ નક્કી કરી લીધી પછી એનાથી ઉપર કઈ નહીં, પછી મારે ઈ જ ખુરશી જોઈએ, ઈ જ રોડ ઉપર. પછી બીજો રોડ એનાથી કઈક સારો હોય, ટ્રાફિક ઓછો હોય, રસ્તો ટૂંકો થતો હોય તો ઈ નહીં, આ જ રોડ જોઈએ. એટલે આપણે કેટલી રોબોટ ટાઈપ છીએ કે એક જે ટ્રેક પડી ગયો એને ઓવરકમ કરી શકતા નથી. એટલે ઈ છે જે અંદરના ટ્રેક છે ત્યાં ડાર્કનેસ છે. આ જે અસ્વીકારની ભૂમિકા છે ત્યાં ડાર્કનેસ છે અને આપણું કોન્શિયસનેસ ત્યાં જઈ શકતું નથી. એટલે આપણને ખબર નથી પડતી કે આપણે કઈ જગ્યાએ એક્સેપ્ટન્સ નથી કરતા, એનો ખ્યાલ આવતો નથી, અને એક્સેપ્ટન્સ નથી કરતા એનું જસ્ટિફિકેશન કરી છે. એટલે પેલી વસ્તુ છે એ આને જાણવી, આપણી મર્યાદાને જાણવી. બીજી વસ્તુ વૈશ્વિક ઇન્ટેલિજન્સનો સ્વીકાર કરો. વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એમ કે આ સૃષ્ટિને બનાવવા પાછળનો હેતુ શું છે? ખાલી જીવનની અંદર દુઃખ પેદા કરવા માટે જ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરવામાં આવી છે? શેના માટે? આ જગતની ઉત્પત્તિ શેના માટે? માનવનું સર્જન શેના માટે છે? માનવનું સર્જન શેના માટે? માનવ બીજી 4 યોનિઓ કરતા કેમ બેસ્ટ બનાવવામાં આવ્યો? શું કામ એને? તો કે માણસ એના પોતાના અંદરના સોર્સ જે પ્રેમ તત્વ છે, શાંતિ તત્વ છે, આનંદ તત્વ છે એને પામી શકે એના માટે આપેલું છે. તો એના માટે જો આ જીવનને આપેલું હોય તો એ કુદરત છે અહીંયા જે જગ્યાએ તમને માન્યતાઓ બનાવેલી હોય, અસ્વીકારની જુદા જુદા પ્રકારની માન્યતાઓ, જીવનનો અસ્વીકાર કરાવે એવી માન્યતાઓ બનાવેલી હોય. હવે એમાં જો આપણી અંદર જો પ્રકાશ આવે અને આપણને ખબર પડે કે અહીંયા આપણે બંધાયેલા છીએ, અને વૈશ્વિક ઇન્ટેલિજન્સનો ઈરાદો એવો છે કે આ જે સંઘર્ષ પેદા થાય એના દ્વારા એ ટ્રાન્સફોર્મેશન કરી શકે. અંદરની જે અશાંતિ છે એનું શાંતિમાં, અંદરની ઘૃણા છે એનું પ્રેમમાં, અંદરની અણસમજ છે એનું સમજમાં ટ્રાન્સફોર્મેશન કરે. એના માટે આ છે. જો એવી આપણને ખબર પડે તો દરેક વસ્તુ કરવામાં આવે. જેમ એક બાળક હોય ને એક વડીલ હોય, તો બાળકને જીવનનો અનુભવ નથી પણ વડીલ છે ને જીવનનો અનુભવ છે. તો વડીલ જે કહે છે એ છોકરો માનવા તૈયાર નથી, અને એ જયારે એની ભૂલમાંથી પસાર થાય ત્યારે એને ખબર પડે કે આ વસ્તુ બેસ્ટ હતી. આ તો આપણા સિમ્પલ મા બાપની વાત કરી, પણ આ વૈશ્વિક મા બાપ છે કે જે કલ્યાણકારી છે, અને એને આપણા જાગવા સિવાય, આપણી અંદર પ્રેમ પ્રગટ કરવા સિવાય, આપણી અંદર પ્રજ્ઞા પ્રગટ કરવા સિવાય બીજો કોઈ ઈરાદો જ નથી. એવા છે. તો ઈ ઇન્ટેલિજન્સને આપણે સ્વીકારી કે ન સ્વીકારી, એક બીજો પ્રશ્ન. શું કરશું? સ્વીકારશું? કેમ કરશું? આ બે વસ્તુ તો તમને દેખાય કે પહેલી વસ્તુ તમે એનાથી વાકેફ થાવ. એક વ્યક્તિને મેં ફોન કર્યો ને એ વ્યક્તિએ મને ના પાડી, કંઈક બાબતની ના પાડી.
અને ના પાડી એ દ્વારા જ મારી અંદર નેગેટિવ એટીટ્યુડ એટલે અસ્વીકાર શરૂ થઈ ગયો. હવે એ અસ્વીકારને હું અહીંયા પકડી લઉં એ વખતે નેગેટિવિટી આવી ગઈ અંદર અત્યારે એવું પકડી શકું. પેલી વસ્તુ તો આ છે કે તમને ખબર પડે પછી તમે સુધારો કરી શકો. તો આવી જીવનની બધી ઘટનાઓ ઘટતી હોય ત્યારે એને પકડી પાડી કે અત્યારે કઈ જરૂરિયાત નથી, નેગેટિવિટી આવી. પોતાના ઉપર ભરોસો ન રહેવો. અત્યારે આપણને આપણા ઉપર ભરોસો છે એટલે તમે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરો તો તમારા ઉપરનો ભરોસો ઘટતો જાય. તમને નથી ખબર એનું ક્ષેત્ર વધતું જાય. તો નથી ખબર ઈ તમને લર્નિંગ કરતા શીખડાવશે. અને અત્યારે જે બિલીફ સિસ્ટમ છે એ આપણને લર્નિંગ અટકાવે છે. એ જસ્ટિફિકેશન કરીને આપણે જે જગ્યાએ ઉભા છીએ એ જગ્યાએ આપણને સ્ટેન્ડિંગ કરાવે છે. તો હવે આપણે જસ્ટિફિકેશન કરવું છે કે એક્સેપ્ટન્સ કરવું છે? હવે બે છે, આ બાજુ જસ્ટિફિકેશન અને આ બાજુ એક્સેપ્ટન્સ છે. જસ્ટિફાઈ છે એ આપણને લર્નિંગ કરતા અટકાવશે અને ઓલું આપણને, એટલે આ એજ્યુકેશનનો અર્થ જ એવો છે. દરેક પલે તમે શીખતા હો છો અને શીખતા હો છો એમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા હો છો. જે પલે જે ઘટના થતી હોય, જે વિચાર આવતો હોય, જે ભાવ આવતો હોય એને તમે કરેક્ટ કરતા જાઓ છો. એટલે સ્વીકાર ભાવની ભૂમિકાનો એટલે એને સાધને બતાવ્યા કે એનું નેટ પ્રેક્ટિસ શું કરવી. તો નેટ પ્રેક્ટિસની અંદર પહેલો પાયો એટેન્શન છે. એટેન્શન બરાબર પરફેક્ટ થઈ જાય પછી ઓબ્ઝર્વેશન એ બીજો પાયો છે. એટલે આ બે પાયાને બરાબર કરવાના અને પછી સંપૂર્ણ એક્સેપ્ટન્સ છે એ ત્રીજા આત્મસ્મરણ સિવાય ન આવે. રિયલ એક્સેપ્ટન્સ છે એ આત્મસ્મરણ સિવાય ન આવે. અથવા બીજી રીતે એનું નામ તમે એમ આપો કે આપણી અંદર નેગેટિવિટી થાય છે, ઘૃણા થાય છે, ભય થાય છે, ઈર્ષા થાય છે અને એના કરતા આપણને પ્રેમ, આ નેગેટિવિટી કરતા આપણને પ્રેમનું મૂલ્યાંકન વધી જાય, શાંતિનું મૂલ્યાંકન વધી જાય, સમજનું મૂલ્યાંકન વધી જાય. જો સમજનું મૂલ્યાંકન આપણી અંદર વધી જાય તો આપણે સમજ ઉપર, પ્રેમ ઉપર જો ફોકસ કરશું તો જેવી નેગેટિવિટી આવશે ત્યારે આપણે નેગેટિવિટી નહીં કરી અને પ્રેમ તત્વને ચાલુ રાખશું. એ પ્રમાણે એક રીત એવી છે કે એવું આપણે કરી શકીએ. અને આમ અંધારામાં બનેલું છે એટલે આપણે આમાં પ્રકાશને ઉત્પન્ન કરવાનો છે. અને આ પ્રકાશ છે એટલે સંપૂર્ણ એક્સેપ્ટન્સ છે ને એ તો આપણી અંદર સાક્ષી તત્વ આવે ને ત્યારે થાય. અને સાક્ષી તત્વ છે એ સાક્ષી તત્વ કેવું છે કે પ્રેઝન્ટ મોમેન્ટ પછીનું તત્વ સાક્ષી તત્વ છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ થઈ ગઈ છે અને પ્રેઝન્ટ મોમેન્ટે પોતાએ જે કામ કરવું જોઈએ બધું કરી લીધું છે કે એને તમને અંદરની અવ્યવસ્થા, અરાજકતા, પ્રેમ વગરની સ્થિતિ, રિજિડિટી આ બધું આપણને દેખાડી દીધું છે. અને હવે આપણી અંદર એના માટે કામ કરવાની તડપણ ઊભી થઈ છે. આ જે કામ કરવાની જે તડપણ ઊભી થઈ છે ને એને પ્રેમ પ્રગટ કરવો છે, એને શાંતિ પ્રગટ કરવી છે, એને પ્રજ્ઞાને પ્રગટ કરવી છે. હવે ઈ જે અંદરનું જે આ પ્રેમનું તત્વ છે ને ઈ જમ્પ મારશે એટલે ઈ હાયરને સ્પર્શી શકશે. હવે ઈ પ્રેમનું જે તત્વ છે ઈ જો એની અંદર હવે જે જગ્યાએ છે એ જગ્યાએ તો આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ ખાલી અવ્યવસ્થાને બતાવી શકાય. હવે હાયરમાં જમ્પ લગાવવો પડશે અને હાયરમાં જમ્પ લગાડવા માટે તડપણ સિવાય કંઈ જોતું નથી. હવે તમારો પુરુષાર્થની જે મર્યાદા છે એ પૂરી થઈ ગઈ. હવે ખાલી પ્રેમ, વિરહ જે કયો વેઇટિંગ, સબરી જેવું. સબરી 12 વર્ષ દરરોજ પ્રતિક્ષણે ગોતે છે કે ક્યાં આજ અત્યારે રામ આવશે, અત્યારે રામ આવશે, અત્યારે રામ આવશે. એવા ટાઈપની વેઇટિંગ આપણી અંદર હોઈ શકે. આવા પ્રકારની વેઇટિંગ જો આ સાક્ષીની, દ્રષ્ટાની જો આપણને હોય તો એ તત્વનું અવતરણ આપણી અંદર થઈ શકે. અને જો અવતરણ આ જો સાક્ષીનું થઈ જાય, એક વખત અવતરણ આપણી અંદર થઈ જાય તો પછી
આ જે એક્સેપ્ટન્સ છે ને એ સાવ સહેલું થઈ જાય. એક્સેપ્ટન્સ કરવાની ક્ષમતા ન્યા છે સાક્ષીની અંદર. આમાં કઈ પ્રશ્ન છે? એમાં શું થાય, આપણી અંદર બે સિલેક્શન હોય કે એક અહંકાર મારું અપમાન થઈ ગયું તો મને એવું લાગે કે હું આને ગમે એમ કરીને જવાબ દઈ દઉં અને ગમે એમ નીચો પાડી દઉં. એક અહંકાર. એક બાજુ પ્રેમ છે. હવે આપણે આની અંદર જોવાનું છે કે આપણી અંદર પ્રેમ છે કે અહંકાર છે, એના ઉપર. સબરીને જે પીડા હોય એ તો બધા મેમરીમાં બધું ખલાસ થઈ ગયું પછી પીડા હોય નહીં. મેમરી ખલાસ નથી ગઈ, પણ એને રામને મળવા માટેની જે જંખ ના હોય ને એ સોલિડ. ઓલું બધું ચાલતું હોય ના, ઈ એની જગ્યાએ પડ્યું હોય, ઈ બધું બળીને ભસ્મ થઈ જશે આ પ્રેમમાં. એની ચિંતા નથી, ઈ ગમે એટલું મોટું હોય તો કઈ વાંધો નથી, પણ એને રામને મળવા માટેની જે ઝંખના છે ને એ ઝંખના જ નિરંતર રીતે એને એમ થાય કે અત્યારે પ્રગટ થશે. અત્યારે આપણો પ્રોબ્લેમ શું છે કે આપણે તો અત્યારે સાધના કયા ટાઈપે કરી છે. તમે આમ વિચાર કરો, આપણે આ સબરીની વાત કરી છે એના ઉપરથી આપણને યાદ આવે કે આપણે તો સાધના કરી છે એમાં તો દ્રષ્ટાને તો ગોતતા જ નથી, સાક્ષીને તો કોઈ ગોતતું જ નથી. સાક્ષી એટલે રામ, સાક્ષી એટલે કૃષ્ણ. હવે આને તો કોઈ ગોતતું નથી. આપણે માની છીએ કે હું દ્રષ્ટા છું, હું સાક્ષી છું, એટલે હવે કઈ મળવાનો તો સવાલ જ નથી. આપણે સાક્ષીને દ્રષ્ટાને તો મળી હકી કે અત્યારે ન મળ્યા હોય તો. અને આપણે તો અત્યારે સાધના એવી ટાઈપથી કરી છે એની અંદર એવું લાગે છે કે હું તો દ્રષ્ટા છું, હું તો સાક્ષી છું. હવે તો પેલી તો શું થાય, પ્યાસ ખૂટે છે. મને જેને મળવું છે, મને કે હું આખી સાધના કરું છું એ સાક્ષી તત્વને મળવા માટે તો કરું છું, પણ એ સાક્ષી તત્વને મળવા માટે કરું છું એ તો હું ક્યાંય ધ્યાનમાં જ નથી. મારા આખા જીવન દરમિયાન હું જોઉં તો સાક્ષી તત્વને મળવા માટેની મારી તીવ્રતા કઈ જગ્યાએ મને દેખાણ, એ તો કોઈ જગ્યાએ છે નહીં. એના દ્વારા ખાવાનું આપણને ન ભાવ્યું હોય, એ સાક્ષી નથી મળતો એટલે બધું દુઃખ લાગતું હોય. અંદર ભલે આ બહારનો વર્ક કરતા હોય પણ અંદરની અંદર આ દુઃખ, એટલું બધું વેદના એટલી બધી હલતી હોય કે ન પૂછો વાત, એવી વેદના હલતી હોય. એ વેદના છે આપણને સાક્ષી, પીડા છે સાક્ષીને મેળવવા માટે કે સાક્ષી પ્રગટ થતો નથી. પેલી તો આપણને ઈ ભ્રમ છે કે સાક્ષી પ્રગટ થઈ ગયો છે એટલે હવે તો વિરહ તો પેદા થશે જ નહીં ને. એટલે એક નિશ્ચય થઈ જાય કે મારે આ જોઈશે. અત્યારે આપણે અનિશ્ચિતતાની ભૂમિકા ઉપર છીએ કે જે જગ્યાએ તમે એમ સમજો કે આમ હું દેખાવ ભલે બધો ગમે એમ કરતો હોઉં પણ અંદરથી તો દુનિયાદારી વસ્તુ જ જોઈશે. અંદરથી મારે દુનિયાદારી વસ્તુ જ જોઈશે. બહારથી હું મને મનાવું છું ખરો કે મને આ જોઈશે, પણ હું જ્યારે ત્યારે આ બધા બહારની વસ્તુમાં જ ખેંચાઈ જાઉં છું. મને બહારની વસ્તુ જ એટલી ઇમ્પોર્ટન્ટ લાગે છે કે અંદરની વસ્તુ તો તમે એમ સમજો કે અંદરની વસ્તુ આપણે તો બીજી કઈ ગોતવી નથી, પણ આપણું ઓવન સુખ જોઈશે. માનો કે તમે સવારથી સાંજ લગીને જે જીવન જીવો છો એની અંદર તમને સુખ લેતા કેમ નથી આવડતું? ભલે તમે આધ્યાત્મ નથી જાણતા પણ તમને સુખ ક્યાંથી મળશે? તમને સુખી કઈ વસ્તુ કરી શકશે? તો એ આપણને ખબર નથી. એટલે મારે જે સુખી કરવાનું મારી અંદરનું સાધન છે ત્યાં કંઈક પ્રોબ્લેમ છે. માનો કે એક બેનને મળેલા તો એ બેન સંગીતના શોખીન હતા, એટલે પછી એને પૂછ્યું કે એની ઉંમર તો હતી 65 વર્ષની. મેં કહ્યું આ સંગીતનું પછી તમારે રિયાઝ ન થયો તો તમને કઈ પ્રોબ્લેમ આવ્યો? તો કે હા, કે હંમેશા એવું રહ્યું કે આમ મજા ન રહી. તો હવે એના સંજોગોના અંદર એના હસબન્ડ એમ કહેતા હતા કે આ બધું અહીંયા નહીં. તો હવે એને રસ છે સંગીતમાં અને ત્યાં ઘરે ના પાડે છે. આ તો થોડીક મોટી વાત થઈ ગઈ કે બીજી કેટલી નાની નાની બાબતો હોય છે કે આપણને ગમતું હોય છે કે હાલો અત્યારે ફરવા જવું છે કોઈ આમ પ્રાકૃતિક જગ્યા,
તો કે હવે અત્યારે આપણે ત્યાં નથી જવું ને આ જગ્યાએ આ ટીવી જોઈ લઈ. તો તમે વિચાર કરો, નાના નાના રસ જે મને અત્યારે રસ આપી શકે એવા છે, એ રસ ઉપર મારું ધ્યાન નથી. મારા માટે કમ્ફર્ટ ઝોન હોય ને, માનો કે હું અત્યારે મારે સંઘર્ષ થશે તો એના કરતા સંઘર્ષને છોડો ને હાલો આ કરી લ્યો. આપણે આપણા જીવન, એટલે તમે વિચાર કરો કે આપણી બેહોશીનો પ્રકાર કેવો છે કે આપણને જે જીવનના નાના નાના સુખો મળે છે એની આપણે દરકાર કરતા નથી. હવે તો કોણ આપણને ખુશ કોણ કરી જશે? જે મને ગમે છે એ કોઈ કારણસર હું અટકાવી દઉં છું તો મને કોણ ખુશ કરશે? જ્યારે હું મારા ખુશી વિરોધી વ્યક્તિ બની જાઉં તો મને ખુશ કરવા કોણ આવવાનું છે? કોઈ નથી આવવાનું. મને એવી કઈ વસ્તુ જોઈ છે કે જેથી હું મારી અંદર નાખુશી રહીએ તો મને સ્વીકાર છે, એમ શું કામ? એને એટલી બેહોશી છે માણસની કે પોતાની ખુશી શેમાં છે? એક ચિત્ર દોરે છે ને ચિત્રમાં ખુશી છે તો ચિત્ર દોરી નથી આવતો. એકને કારીગરીમાં મિકેનિકલમાં રસ છે, એ કરી નથી આવતો. તો હવે તમે વિચાર કરો, જે તમને સુખ આપી શકે એવી વસ્તુ હતી એને તમે છોડતા જાઓ છો. સગવડતાઓ બહાર બધી વસ્તુઓ પડેલી છે, પણ તમને જે સુખ આપે છે એ વસ્તુ તો તમે સિલેક્ટ, એટલે તમે કોઈ કારણસર સિલેક્ટ નથી કરતા. કોઈ દબાણને નીચે, કોઈ ભયને નીચે, કોઈ ઇમેજને લીધે, કોઈ પણ રીતે તમારા સુખને તમે જતું કરો છો. પછી સુખ પછી ક્યાંકથી બીજેથી લેવું પડે, ખોટી રીતે લેવું પડે એમ. એટલે આ સબરીનું દ્રષ્ટાંત છે એ આપણા માટે જ છે કે આપણે પ્રતિક્ષણે સાક્ષી ગમે ત્યારે પ્રગટ થઈ શકે. મારી હાજરી છે કે નહીં? જો મારી હાજરી હોય તો આ જે આ તત્વ છે એ મારી વેઇટિંગ છે. આ સાધના એટલે કાંઈ નથી. સાધના એટલે શું છે? ખાલી વેઇટિંગ જ. સાધનામાં તમારે કાંઈ કરવાનું નથી. તમે ખાલી શાંત થઈ જાઓ છો અને વેઇટ કરો છો કે ભગવાન અંદર શું કરે છે. તમારી સાધના કઈ? તમે આંખ બંધ કરો છો, આંખ ખુલ્લી રાખો છો અને તમે બરાબર રીતે કહો છો કે અત્યારે પરમાત્મા શું કરે છે, અત્યારે પરમાત્મા કઈ રીતે બોલશે, કઈ રીતે અંદર ચાલે છે. એટલે તમે તો પરમાત્માના વોઇસને સાંભળવા માંગો છો. પરમાત્મા શું કહેવા માંગે છે, તમે શાંત થઈ જાઓ છો. અને તમારી સાધના શું છે કે ભગવાન અંદર શું કહેવા માંગે છે, ભગવાન અંદર શું બોલે છે, એ ટાઈપ. એટલે આ જે સબરીનું જે વેઇટિંગ છે ને એ વેઇટિંગ છે. અને વેઇટિંગ જેવી અદભુત વસ્તુ આ દુનિયામાં કોઈ નથી. ખાલી વેઇટિંગ જ હોય. દિવસ રાત એની જ વેઇટિંગ હોય. વેઇટિંગમાં એને સદગુરુના વચનમાં ભરોસો, એટલે વેઇટિંગ. સદગુરુના વચનમાં ભરોસો હોવો એક વાત, એની પ્યાસ હોવી બીજી વાત. સદગુરુના વચનમાં વિશ્વાસ તો હોય પણ એને પ્યાસ ન હોય તો પ્યાસ જાય. ધીરજ એમાં એટલે રિયલ વસ્તુ તો ત્યાંથી જ આવે. ગુરુનું વચન સાર્થક છે એ શિષ્યથી તો થાય, એની પ્યાસમાંથી. એટલે ગુરુ સાર્થક છે પ્યાસ થ્રુ, નકર ગુરુ તો નિષ્ફળ જ છે એમ. ગુરુ તો હારીને જ બેઠેલા છે. એ કે અમે તો હારેલા જ છીએ એમ કે. એ કે કોઈ હાલવાનું તો છે નહીં. એટલે બધો આધાર છે એ તમારી પ્યાસ ઉપર છે. તમારી અંદર જે તીવ્ર પ્યાસ હોય એના ઉપર આધાર છે. આપણા અંદરના અનકોન્શિયસ ની અંદર નિરંતર રીતે ભલે બધું કામકાજ કરતા હોય, જાણે કે આપણે મજા કરતા એવું લાગે, પણ અંદર એક વેદના હોય કે આ વસ્તુ મારી આગળ નથી, આ વસ્તુ મારી આગળ નથી, આ વસ્તુ પ્રગટ થતી નથી, આ વસ્તુ પ્રગટ થતી નથી, આ વસ્તુ પ્રગટ થતી નથી. અંદર તીવ્રતા. શરૂઆતમાં સદગુરુ સત્સંગથી અભ્યાસ જગાડી શકે ને શરૂ, એટલે કે સીધી પ્યાસ જ ના પ્યાસ આમ પ્યાસ જાગી ના શકે. પ્યાસ તો તમારે જ જગાવી પડે. પ્યાસ માટેનો માહોલ છે પણ તમારી અંદર એ પ્યાસ ના આવે તો લગભગ ગુરુઓ, એટલે આટલા વર્ષોની પરંપરાઓમાં લગભગ ગુરુઓ નિષ્ફળ જ ગયા છે.
એટલે થોડાક લોકો 2-4 માણસો માંડ આવે, હોય તો આવે. એટલે પ્યાસ જેવું આપણને કુદરત, એટલે એમાં શું થાય, કુદરત આપણને મોકો આપે. કુદરત છે ને એ આપણને એક મોકો આપે. એટલે મોકો આપે એટલે એક સી ઇન્ફ્લુઅન્સનો એક પ્રવાહ આપણને એક સમય એવો હોય, તમે જાગૃત વ્યક્તિની સંપર્કમાં આવી જાઓ, એ તમને એક ભેટ રૂપે જ હોય. હવે એ ભેટ રૂપ તો બધા લોકોને, જે તે લોકોનું ભાગ્ય હોય એ બધા લોકોને એ વસ્તુ તો મળી જાય છે, પણ એ વસ્તુ મળ્યા પછી નાનકડી હરખી ચિનગારી પોતાની અંદર પ્રગટ કરતો નથી. આ સદગુરુ ઉપર જ આધારિત રહે છે. એટલે નાની હરખી ચિનગારી, એટલે પછી શું થાય છે, 20, 30, 40 વર્ષ પછી એને આમાંથી નીકળી જવું પડે અને બીજું કોઈ ફિલ્ડ પકડવું પડે, એ ટાઈપનું. એટલે આ વસ્તુ તો એટલે ત્યારે એવું લાગે કે એ વખતે એવી તીવ્રતા હોય કે એની અંદર એવું જ લાગે કે આ વસ્તુ હમણાં થઈ જશે. અહીંયા આપણે એક ભાઈ આવતા હતા અને એને એક વખત એવું પ્યાસ હતી કે એના મનમાં એવું થયું કે હવે મારી અવસ્થા એવી છે કે ગમે ત્યારે મને સાક્ષાત્કાર થઈ જશે. એટલે આપણે ગમે ત્યારે હવે સાક્ષાત્કાર કરશું, અત્યારે થોડુંક કામકાજ કરી લે. અને એમાં એ તબક્કો ભયો. તબક્કાની અંદર એને સારા સંતો મળી ગયા હતા, સારું જ્ઞાન મળી ગયું હતું, સારી બધી વસ્તુ. પણ એને ભ્રમ થઈ ગયો કે હું આ ગમે ત્યારે આ સાક્ષાત્કાર કરી લઈશ, અત્યારે હું આમ કરું છું. એટલે આવા મોકાઓ તો કેટલાય લોકોને મળતા હોય, પણ પ્યાસના રૂપમાં પરિણમતું નથી. આ દુનિયાદારી જે એટ્રેક્શનો હોય છે ને, એ એને ખેંચી જાય છે. એટલે પછી આ પ્યાસ ઉત્પન્ન થતી નથી. સંકલ્પ શક્તિ થાય કામ. સંકલ્પ શક્તિ ઈ જ નિશ્ચય છે. સંકલ્પ શક્તિ કરો તો જ નિશ્ચય થાય, નકર નિશ્ચય કેવી રીતે થાય? નિશ્ચય વગર, એટલે તમારા આખા નિશ્ચય ઉપર જ એનો આધાર છે. એને આપણે ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ કહીએ. આપણા જીવનનો ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ, તમારો હેતુ છે ને, એ તમારો ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ છે. હવે ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ એટલે તમારી અગર હેતુ છે કે આ હેતુથી મારે કરવું છે. માનો કે તમે એમ સમજો કે તમે અત્યારે બધા સર્વિસ કરો છો, કામ કરો છો, ક્યાં હેતુ માટે કરો છો અત્યારે? અનકોન્શિયસ. તમે કોન્શિયસ નથી, પણ છતાં અનકોન્શિયસલી શેના માટે કરો છો? એટલે તમારા ખાવા પીવા માટે જરૂરી છે. એટલે અનકોન્શિયસલી તમારો ન્યુટ્રલ ફોર્સ છે એ પૈસો છે. એટલે સગવડતા છે, પૈસો છે, અનકોન્શિયસ. હજી તમે કઈ બાંધ્યું નથી, પણ એ અનકોન્શિયસ તમને એ કરાવે છે. તો તમારી અંદર કોન્શિયસ નિશ્ચય થઈ જાય તો એ કરાવશે, પણ આપણી અંદર કોન્શિયસ નિશ્ચય થતો નથી. કોન્શિયસ નિશ્ચય તો થવો છે. નિશ્ચય છે એ આપણને દોરી જાય. કોઈ પણ વસ્તુ તમે કરતા હશો ને, તો એની અંદર તમને એમ ઇન્ટરેસ્ટિંગ થઈ જાય ને, એ વસ્તુ બહુ રસપૂર્ણ થાય ને, એટલે એ આપોઆપ થવા માંડે. આ રસપૂર્ણ નથી આપણા માટે. આ જે અધ્યાત્મ છે એ રસપૂર્ણ નથી, ફરજિયાતી છે. આમાં કઈ પ્રશ્ન જેવું લાગે છે? અંદર છે ને, અંદર કેટલી અધુરાશ પડેલી છે અંદર. જીવન જીવવા માટે કે આ જોઈશે. કોઈને ક્યાં શોખ છે. હવે એની સામે બિચારા અધ્યાત્મ ઊભું બિચારું કેવી રીતે રહેશે? તમારો જે અંદરનો ન્યુટ્રલ ફોર્સ છે એને બહારની વસ્તુ જોઈશે. તો હવે એનો હેતુ છે એ બહારની વસ્તુ છે. તો બહારની વસ્તુ છે અંદર કેવી રીતે લઈ જાય? એટલે પ્યાસ જેવી ઉત્પન્ન થવી જોઈએ, ઉત્પન્ન ન થાય. સંસાર બજાર ઉપર પ્યાસ ઉત્પન્ન કરવામાં સંસાર બજાર ઉપર ના, સંસાર અનુકૂળ થઈ જાય. સંસાર છે ને ઈ જ પ્યાસ ઉભી કરે. આ કઈ બહાર તમે વૈરાગ લઈ લ્યો તો ન્યા શું થવાનું છે? આ પાસે હોય ત્યારે જ ખબર પડે ને. અને ન્યા તમે વૈરાગ લઈને જાઓ તો ન્યા જ આ પાછું ઘર ઉભું થાય, બીજું ઘર ઉભું થાય. આવું જ ઘર
જેવું આપણું ઘર હોય એવું જ ઘર હોય, એવું જ ઊભું થાય, એવું જ વાતાવરણ, એવા જ ભાવો, એવા જ લોકો, એવા પ્રકારના એવા ટાઈપના જ લોકો આવે આપણી આગળ, આપણી જેવી ચેતના હોય એવા લોકો આવે. પ્રેમનું મૂલ્ય સમજાય ને એટલે સ્વીકાર ભાવ આપોઆપ જ આવી જાય, પ્રેમનું તત્વ. અને પ્રેમનું તત્વ એટલે મને સુખી કરવો છે, મારા અંતરને દુઃખી નથી કરવું, નેગેટિવિટી કરીને, ક્રોધ કરીને, ઘૃણા કરીને, એવો અંતરતમ જો પ્રેમ આપણને થાય તો નેગેટિવિટીને જો આપણે પોષતા હોય તો પછી ન થાય. આપણા અહંકારને આપણે પોષતા હોય, આપણી ઇમેજને પોષતા હોય તો પછી હવે સ્વીકાર ભાવની વાત જ નથી. પછી આમાં ડેટાનો યુઝ બીજી રીતે કરી શકીએ, મતલબ કે હું હમણાં બેઠો, એક તો આપણા જે વિચારની છે કે ઓલી પ્રિન્ટ ચાલુ બરાબર, પાછળ ઓલો તમે ઘણી ફેરે કહો છો ને, ઈ હવે આમ ક્યારેક એમ દેખાય કે ત્યાં એક બીજી રેકર્ડ ચાલુ છે. બરાબર, ઈ રેકર્ડની જગ્યાએ આપણે આપણી રીતે એક રેકર્ડ ત્યાં ફિક્સ કરી દઈએ. એટલે કઈ રીતે છે સમજાવો તમે. એટલે જેમ કે મારે અત્યારે બીજી એક રેકર્ડ ચાલુ છે. બરાબર, તમે આવ્યા પહેલા. હા હા. એટલે મેં જોયું કે આ એક રેકર્ડ ચાલુ છે. એટલે મેં શું કર્યું કે તું અહીંયા છે ને એક સંકલ્પ કર્યો એ રીતનો કે એની રેકર્ડ ચડાવી કે ભાઈ તું સંકલ્પ કર, જ્યાં સુધી ભાઈ બેઠા છે ત્યાં સુધી તું પ્રેઝન્સમાં રહીશ. બરાબર, એ રેકર્ડ સતત ચાલુ રહે. બરાબર, ચાલુ રહે એટલે એવી રીતે આપણે એનો યુઝ ડેટાનો કરી શકીએ. ઈ ડેટા જ છે. એટલે ડેટા એટલે મને કે તમે ડેટાની અંદર તમે શું નક્કી કર્યું કે પ્રેઝન્ટ મોમેન્ટમાં આ ભાઈ આવે ત્યાં લગીને રહેવું છે, બરાબર નક્કી કર્યું. ડેટાએ આ સ્મરણ કરાવી દીધું ત્યાં લગીને બરાબર, હવે આટલું સ્મરણ કરાવી દીધું ત્યાં લગીને બરાબર, પછી સ્મરણ ચાલુ થઈ ગયું, હવે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા. હવે સવાલ ડેટાએ કામ સારું કર્યું, આપણને રિમેમ્બરિંગ કરાવ્યું, આપણને યાદી કરાવી, પણ યાદી કરાવી કાફી નથી, પછી યાદી મુજબ તમે એપ્લાય કર્યું ના, એટલે ઈ ન્યા તમારે પછી ધ્યાન રાખવાનું છે. એટલે થાય છે શું કે ડેટા સારા પ્રકારના ઇન્ફોર્મેશનો આપણને આપે છે, સારા પ્રકારના ઇન્ફોર્મેશનો આપે છે, એના દ્વારા જ એને ખુશી મળી જાય કે જેથી એપ્લિકેશન ન કરે. એટલે કેટલાક લોકો એવા જોવા મળે કે સતત પાછળ પાછી રેકર્ડ ચાલુ રહેવી જોઈએ. ના, રેકર્ડ નહીં. તમે દાખલા તરીકે તમને અંદર દુખાવો છે, અંદર ક્યાં કોઈ પ્રકારે દુખાવો છે, હવે દુખાવો હોવા છતાંય તમે અહીં બેઠા છો, માનો કે તો દુખાવો તો અંદર છે, તમારું લક્ષ્ય તમારા દુખાવા ઉપર છે, પણ અત્યારે તમે શું કરો છો, એ દુખાવાને બરાબર યાદ રાખીને પછી તમે જે ક્રિયાઓ, પણ અંદરના અનકોન્શિયસ ની અંદર દુખાવો ચાલુ છે. અથવા મારા જીવનની અંદર એક પ્રશ્ન થયો છે, બાબાનો, બેબીનો, ફલાણાનો, ઢીકણાનો પ્રશ્ન છે, અને પ્રશ્ન તીવ્ર છે, એટલે હું અહીંયા છું પણ પ્રશ્ન હાલે છે, એની સાથે સાંભળવાની પ્રક્રિયા કરું છું. એવી રીતે જો અનકોન્શિયસ આપણે આ કરતા હોય તો કોન્શિયસલી કરી શકીને આપણે એ રીતે. એટલે ડેટા એટલે સંકલ્પ છે એ તમને પ્રેઝન્ટ મોમેન્ટમાં ધક્કો મારવો જોઈએ. ખાલી પ્રેઝન્ટ મોમેન્ટ રાખવી છે, એવો સંકલ્પ કરાવે એ કાલ્પનિક છે, ઇમેજિનરી છે. એટલે હવે માનો કે તમે સંકલ્પ કર્યો એ તો બહુ સરસ કામ કર્યું, પણ પછી એનું એપ્લિકેશન જે કર્યું ને એના ઉપર ફોકસ કરવાનું. એટલે ઘણા લોકો એવા હોય, એટલે આ છે ને અંદર એક પ્રકારનું કન્સીટ પેદા કરે. એટલે કેટલાક લોકો કાલ્પનિક રીતે ઇમોશનલ હોય, એટલે એવો વિચાર કરે કે આને આ ખવડાવવું છે, આને આ પીવડાવવું છે, આને આમ કરવું છે. હવે પછી આપણને મળે ત્યારે કે અમને એવું હતું કે તમને આ ખવડાવવું છે, એટલે દર વખતે એમ કે આ ખવડાવવું છે, અને આમ કુદરતી રીતે ક્યાંક આવી ગયું હોય, એટલે દર વખતે એ બોલે કે અમારા મનમાં વિચાર જ હતો, તો વિચાર હતો એ એપ્લાય કેમ ન થયો. એટલે આ જે ભાવ છે ને એ આમ નપુસક ભાવ છે. રિયલ ઇમોશનમાં ટ્રાન્સફર નથી થતો. જયારે રિયલ ઇમોશનમાં જયારે ટ્રાન્સફર થાય ને ત્યારે એનું એપ્લિકેશન આવે. કાલ્પનિક ભાવ ન રહે. એટલે હું કાલ્પનિક ભાવમાં તો ક્યાંનો ક્યાં પહોંચી જાઉં, તો હું પિક્ચરના ગીત સાંભળતો હોઉં ને તો હું ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોય,
પણ એ ક્યાંય નો ક્યાંય પહોંચી ગયો એ કાલ્પનિક ભાવની અંદર. એકચ્યુઅલ મારે નાનકડું હરખું પાણીનો ગ્લાસ કોકને આપવો હોય ને તો હું આપી ન શકું. તો જયારે તમારી અંદર રિયલ પ્રેમ છે, રિયલ ભાવ છે, તો એનું એપ્લિકેશન થવું જોઈએ. એમ તમે અત્યારે તમારા ડેટાએ તમને એમ કીધું કે પ્રેઝન્ટમાં રહેવું છે. હવે પ્રેઝન્ટમાં રહેવું છે એમાં તમે રહ્યા કેટલું? અને આ જગ્યાએ શું પ્રોબ્લેમ છે કે તમે જે સંકલ્પ કર્યો ને એ તમને દેખાણો હોય, તમને સંકલ્પ દેખાણો હોય, સંકલ્પ દ્વારા તમને પોઝિટિવનેસ તમારી અંદર તમે ઊંચા થઈ ગયા હો, પણ એની સામે તમે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યા નથી. માનો કે થોડીક જ સેકન્ડ, 1-2 સેકન્ડ જ રહ્યા છો, એનો ફોકસ તમે એના ઉપર ફોકસ નથી કરતા. ફોકસ કોના ઉપર કર્યો? ઓલા સંકલ્પ, અને ઓલી વસ્તુ રહી ગઈ. એટલે એ એક ખ્યાલ રાખવાનો. એટલે આપણું મશીન તો આપણને બહુ છેતરી જાય. એક વસ્તુ યાદ રાખો કે અહીંયા શબ્દ અને વિચાર છે ને, જ્યાં લગીને તમે શબ્દ અને વિચાર ના ક્ષેત્રમાં છો ને ત્યાં લગીને આધ્યાત્મની સાથે, ભલે શબ્દ અને વિચાર કોઈક જગ્યાએ હાલતા હોય એનો વાંધો નથી, પણ તમે શબ્દ અને વિચારમાં ન હો તો તમે એક મૌનના પ્રદેશમાં તમે પ્રવેશ કર્યો, તો તમારી યાત્રા શરૂ થશે. પણ તમે શબ્દ અને વિચાર જ તમારા માટે મહત્વના હશે તો નહીં થાય. તથ્યનો સ્વીકાર કરવો એટલે સ્વીકાર થવા. હા, એટલે ઓમ તથ્ય છે. માનો કે કોઈ પણ પ્રકારનું તથ્ય હોય તો એ તથ્ય એટલે તમે એમ સમજો કે એટલે આપણે જેની હારે રહી છે એનો સ્વભાવ ગરમ છે. માનો કે જે વ્યક્તિ તથ્ય છે, તો એ તથ્ય નો આપણે સ્વીકાર કરી શકીએ છીએ. એટલે માનો કે હાલો એ ગરમ મિજાજના છે, તો ગરમ મિજાજને આપણે ઇફેક્ટ છે એને સ્વીકારી છીએ. એ સ્વીકારીએ કે સ્વીકાર આપણે કરી કેવી રીતે? કારણ કે અંદરથી આપણને આપણી ઇમેજ અથવા આપણું અહંકાર છે એને આ કબૂલ નથી, અને આપણે એ અહંકારથી જુદા નથી પડ્યા, સેપરેટ નથી થયા, એને કોઈ ત્રીજા જ વ્યક્તિ તરીકે આપણે એને જોતા નથી. એટલે આપણને એવું લાગે છે કે મને હેરેસમેન્ટ કરે છે. એટલે એક્સેપ્ટન્સ ના તો જયારે તમે એ ન રહ્યો, જયારે તમે એ રહ્યો નહીં ને ત્યારે તમને પછી પ્રોબ્લેમ ન થાય. પણ તમે અત્યારે જ્યાં લગીને છો, તમે સોનલબેન તરીકે હો તો તમને દુઃખ થવાનું. એટલે એ રીતે ચાલુ. પણ તમે સોનલબેન ન રહ્યો તો પછી તમારે એ દુઃખ જતું રહ્યું. એટલે એક્સેપ્ટન્સ આપણે નથી કરી શકતા. એક્સેપ્ટન્સ છે એ આપણે કરી નથી શકતા, એ અત્યારની હકીકત છે. એટલે આમ બારીક રીતે સ્વીકારતા હોય, પણ અંદર એવું આપણને લાગતું હોય કે આ બરાબર નથી કરતા. આપણે ભયને લીધે એને ન કહેતા હોય, બીજી રીતે ન કહેતા હોય, પણ આમ અંદર ઠીક ન લાગે આપણને. એટલે આપણે એનાથી નારાજ હોય, એનાથી આપણે દુઃખી હોય કોઈ પણ કારણ, પછી આ ફેક્ટ સ્વીકારાતું નથી. એટલે ફેક્ટ છે એ સપ્રેસ થઈ જાય છે. કાં એટેક કરે ને કાં સપ્રેસ કરે. હવે ત્રીજો છેડા માટે પ્રેમ બહુ જોઈએ. આજે આનો સ્વીકાર કરવા માટે તમારી અગર તમે વિચાર કરો, તમે ત્રીજી વ્યક્તિ થઈ જાઓ. આપણે અત્યારે આ બોલનાર જે રીતે બોલે છે એ બોલનારથી મારે જુદું પડવાનું છે. બોલનારથી આપણે જુદા પડ્યા હોય તો બોલનારને કોઈ કાંઈ પણ વસ્તુ બોલે તો એને કોઈ પ્રોબ્લેમ ન થાય, પણ બોલનાર થઈ જાય તો એને પ્રોબ્લેમ થઈ જાય. એટલે આપણા બધા પ્રશ્નો, સમસ્યાઓ સ્વીકાર ભાવ નથી એના માટે છે. અને આમ બધા યુનિક છે, વ્યક્તિઓ યુનિક છે, બધાના નેચરો અલગ છે. બધા હવે અલગ વ્યક્તિત્વ હોવું તો અનિવાર્ય છે. હવે એ અનિવાર્ય રીતે જે અલગ અલગ વ્યક્તિત્વ છે, અલગ અલગ સ્વભાવો છે, હવે એ એક્સેપ્ટ થતા નથી. એટલે કોન્ફ્લિક્ટ રહ્યા રાખે. આપણે એને એક્સેપ્ટ નથી કરી શકતા. પેલા તો એને એક્સેપ્ટ નથી કરી શકતા આપણી, એટલે એક્સેપ્ટ નથી કરી શકતા એટલે આપણને સંઘર્ષ થાય છે. તો પ્રથમ આપણે શું કરવું જોઈએ કે બીજા લોકોને સુધારવાની વાત એક બાજુ રાખી, એમ કે હું જો મારી અંદર જો સુખ પ્રવર્તી જાય ને તો આને એટલે મને કોઈ પ્રકારની મારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ આવશે ને તો હું બીજાને અન્ડરસ્ટેન્ડિંગ આપી શકી. મારી અંદર થોડીક શાંતિ આવશે તો બીજાને થોડીક શાંતિ આપી શકે.
એટલે આપણે શરૂઆત આપણા દ્વારા કરવી છે. એટલે આ કોરોના આ બધું હાલે છે એમાં કેટલાક લોકો ભયભીત થઈ ગયેલા છે. તો ભયભીત થઈ ગયેલા હોય તો એને આપણે આશ્વાસન આપતા હોય, પણ મેં કીધું આ આશ્વાસન જે આપી છે આપણે, માનો કે આશ્વાસન આપવાની પ્રક્રિયા કરી છે, એ આશ્વાસન આપવા માટે પેલા વ્યક્તિએ પોતે નિર્ભય થવું પડે. તો એક વ્યક્તિ નિર્ભય થાય તો અમુક વ્યક્તિઓને શાંતિ મળશે, પ્રેમ મળશે, સમજ મળશે, એનું કલ્યાણ થશે. તો તમે એનો હિસ્સો કેમ નથી થતા? જે વ્યક્તિની અંદર ભય છે એ ભય કાઢવા માટે કેમ તત્પર નથી થતા? માનો કે ભય છે તો ભયને આપણે કાઢતા કેમ નથી? આપણી અંદરનો જે પડેલો ભય છે એને કાઢશું, આપણે કાઢશું, એના દ્વારા લાખો લોકોને લાભ થવાનો છે. તો આપણે એમ કેમ કરતા નથી? આપણે બીજાના ટેકે ટેકે શું કામને જીવી છે? એટલે એમ કે એક વ્યક્તિ તમને આશ્વાસન આપે છે તો તમને સારું લાગે છે, તો તમે બીજાને આશ્વાસન આપી શકો એવા તમે કેમ બનવા નથી માંગતા? તમે તમારી અંદર એ નિર્ભયતાને પેદા કેમ નથી કરવા માંગતા? એટલે માણસને પોતાની જાત પ્રત્યે પ્રેમ નથી એમ. એટલે તમે વિચાર કરો કે જે પોતાના ભયને કાઢવા તૈયાર ન હોય કોને પ્રેમ કરતો હોય છે? તમે વિચાર કરો. એટલે આપણે જ એમાંના વિભાગ છે, આપણે જ. જે પોતાનો ભય, પોતાની ઘૃણા, પોતાનો દ્વેષ, પોતાનો લોભ કાઢી નથી શકતો એ કોને પ્રેમ કરી આગવાનો? તમે જ વિચાર કરો. મને જ હું ટોર્ચર કરું છું અને મારા ટોર્ચરમાંથી હું બહાર નથી નીકળી શકતો, તો બીજાને પ્રેમ કરવાની વાત ક્યાં થઈ? કે નહીં? શું કેવું? સ્મૃતિ તો કાયમ ટોર્ચર જ કરે. સ્મૃતિ પોતે ટોર્ચર નથી કરતી. સ્મૃતિને આપણે વેલ્યુ આપી છે ને એટલે ટોર્ચર કરે છે. સ્મૃતિ પોતે કાંઈ નથી. સ્મૃતિ એટલે તો હાવ કાલ્પનિક, આમ કાંઈ નહીં, કલ્પના, શેકચલીનો વિચાર. પણ એ શેકચલીનો જે વિચાર છે ને, એટલે ભય જે પેદા થાય છે એ હાવ કાલ્પનિક વસ્તુ હોય છે. કાલ્પનિક વસ્તુ હોય છે. નહીં, એવું બની શકે કે આપણે બધાને મળતા હોય ત્યારે જે આપણે શરીરને કંઈક ફીલ ઓલું થતું હોય, રિએક્શન થતું હોય ગમે આપણે હિસાબે, તો અમુક સમય આપણે એવું કર્યું કે 1-2 મહિના કોઈને મળવું નથી, તો એમાં આ બધી જે રિએક્શન છે એમાં આવે ના. એટલે મળીએ તો ના, નો મળી ઉપાય નથી ને. માનો કે તમે પ્રયોગ કરી ના, પણ પ્રયોગ શું કામ કરવો જોઈએ? તમે વિચાર કરો કે તમે એક વિચાર કરો, બીજ છે, એ બીજને આપણે એમને રાખી છીએ. હવે માનો કે આ બીજ હોય, એમ બીજમાં કઈ ફેરફાર કરતા નથી, તો બીજને જ્યાં તમે વાવશો ત્યાં જે પ્રકારનું બીજ હશે એ પ્રમાણે ઉગશે કે નહીં? તમારી અંદર માનો કે બીજ છે એ અણગમાનનું છે, નેગેટિવિટીનું બીજ છે ને. હવે તમે માનો કે તમે ભાગી ગયા બીજા આગળથી, પણ એ બીજ તો પડેલું છે ને. હવે એનું શું કરશો? નિમિત્ત બહારથી તમે શું કર્યું? નિમિત્તને કાપી નાખ્યા. નિમિત્ત જે આવતા હતા ને, જે તમને તમારી અંદરના અરીસામાં દેખાડતા હતા, એ નિમિત્તો તમને દેખાડતા હતા કે જો તમારી અંદર નેગેટિવિટી પ્રગટ થાય છે, તો તમે એ લોકોને ધક્કો મારી દીધો. અને એ ધક્કો કેટલો વાર લાગશે? કુદરત, તમે માનો કે એને ધક્કો માર્યો તો ઘરમાંથી જ ક્યાંક એવું નીકળશે કે તમને પ્રોબ્લેમ થઈ જશે. કુદરત તમને મૂકવાની નથી. તમે ઓને ધક્કો મારો એ બરાબર છે, પણ કુદરત તમને આપણાથી સહન ન થાય તો અમુક સમય એમ કે પણ સહન ન થાય એટલું બધું શું હોય આપણી આગળ? હું તો એવું પૂછ્યું, હે? હા, તો સહન ન થતું હોય તો આપણે વહી જવાય, એકાંતમાં હોય તો વાંધો. સહન ન થતું હોય તો પછી હવે તેનો તો ઉપાય નહીં, તો વહી જાય. પણ સાચો ઉપાય એ નથી. સહન નથી થતું એમાં તમે એનું કોઝ ન ગોતી શકો કે શું સહન નથી થતું. મને કે હું નથી થતું સહન. એકલા મજા કોઈ મળીએ નહીં. પણ એટલે ઈગોને કોઈ ટચ નથી કરતું એટલે મજા જ આવે ને. હા, તો હવે તમે સિમ્પલ એમ નહીં, આપણે એવા બાળક જેવા છીએ કે આપણે, હું તો એમ કઉ છું કે બધા આ સંસારમાં રહીને જ જે મુક્તિ થાય ને એ સાચી મુક્તિ. બાકી એકાંતમાં કઈ મુક્તિ થાય ને. એકાંતમાં આવું જ ઘર મળશે, આવું જ ફેમિલી બનાવશું, જે તમે અત્યારે બનાવેલું હોય ને એવું જ ફેમિલી બનશે.
સામે ઉભા રહી તો જ નિર્ભય છે. હા, ભયની સામે ઉભા રહી એટલે પેલા તો સ્થૂલ ભય હોય. માનો કે કોઈને કૂતરાનો ભય છે, આ ઉપર છલ્લા જે ભયો છે, પેલા ઉપર છલ્લા ભયો હોય ને, ઉપર છલ્લા ભયો તો માનસિક રીતે કઈક નાનપણથી આવી ગયા હોય. હવે તમે થોડુંક તમે અંદર વ્યવસ્થિત હો ને એની આગળ તમે આ વસ્તુ કરો ને એટલે એ ભય જતો રહે. કૂતરાને માનો કે તમે કૂતરાને મિત્રતા કરો અને એમ કરતા કરતા તમારો એ ભય કાઢી નાખો. કોઈ લિફ્ટમાં બે છે ને માનો કે એને ભય લાગે છે કે સ્વિચ કઈ દબાવી, આ દબાવી, કેમ કરશું, મૂંઝારો થઈ ગયો. તો હવે ઈ ભય જે લાગે છે એને તમે બેસો, લિફ્ટમાં બેસો, તમે બીજાને પૂછો બટન ક્યાં ક્યાં છે, આના માટેનો શું યુઝ છે, તમે 1 વખત 2 વખત 3 વખત આવડી ગયું, ભય વયો જશે. એટલે કેટલાક ભયો આપણે તો સીધા પ્રેક્ટિકલ દ્વારા જ કાઢી શકીએ એમ છે, પ્રેક્ટિકલ કરીને જ કાઢી શકીએ એમ છે. તો એવા ભય પેલા ધીરે ધીરે કરો, પછી ઓલા ભયને, અંદરના ભયને કાઢવા માટે પ્રયાસ કરો. પણ પેલા તો સ્થૂલ ભય જે છે એને તો કાઢવા પડે એમ. કોઈ આપણે કોકને સાહેબને મળવા જવાનું હોય, બીજે મળવા જવાનું, આપણે અંદર ગભરાતા હોય કે મળવા જવાનું છે, શું કરશે, કેમ કરશે. અને મોટા ભાગે આપણા જીવનનો અનુભવ હોય કે એટલું બધું કઈ ખરાબ ન થયું હોય, પણ આપણે પ્રેજ્યુડાઇઝ દ્વારા અત્યારથી જ અગાઉથી જ એનો ભાર લઈને ફરતા. આ એટીટ્યુડ છે. આ ભારને કાઢ નાખો, રિલેક્સ, જે થવું એ થાય. આપણે તૈયારી કરી લેવાની, જે કરવાની એ તૈયારી કરી લીધી છે, બસ વાત પૂરી થઈ ગઈ. એટલે અંદર જે એટીટ્યુડો આપણે અંદર જે આવા એટીટ્યુડો બનાવે ને આપણને હંમેશા દુઃખી, પલાયનવાદી, ક્યાંક દવાખાનામાં જવું છે, દવાખાનામાં કોઈને બતાવવા જવા છે તો એનું ટેન્શન થતું હોય. ભાઈ શું કામ ને ભાઈ ટેન્શન? જે કર્મ મને આવી મળી રહ્યું છે એને આનંદથી કેમ ન કરું? બધા લોકો, કેટલાક લોકોને અત્યારે એમ ડર લાગતો હોય કે કોરોના થશે તો આપણે ઓલા હોસ્પિટલના કોઈક રૂમમાં પુરાઈ જશું, તો બધા પુરાઈ જશું તો એનો ઉપાય એ વખતે તને મળી જશે, તને એના રસ્તા ત્યારે મળી જવાના છે. પણ એના માટે ડરવાનું શું છે? એટલે આપણી ખોટી ઇમેજિનેશન હોય છે ને, એ એટીટ્યુડ બની જાય છે ને, એ એટીટ્યુડ આપણને હેરાન કરે છે. આમ તો આપણે અસુરક્ષાના જ છે ને, કૂતરા પાસે વાત કરી ગઈ, બધી અસુરક્ષા છે ને પોતાની અંદર કે ભાઈ મને કઈક થઈ જશે, બંધ થઈ જાય. એટલે કોક એવો કૂતરો હોય તો ભગાય ખરું, એવું કઈ નથી. વળી પાછું ઓલા એમ કે આપણે એટલે વસ્તુ એવી છે. એટલે રામકૃષ્ણ પરમહંસ દ્રષ્ટાંત આપતા હતા. એટલે એમ કે બધું ભગવાન છે. તો એક વ્યક્તિ હાથી સામે આવતો હતો અને મહાવતે એમ કીધું કે ભાઈ તું આગો ખસી જા, અને ખસતો નહીં ને માર્યું. તો કે તને હાથીમાં ભગવાન દેખાતો તો મહાવતમાં નતો દેખાતો, એને તને કીધું આગો આવી જાય. એટલે તમારી અંદર જીવનની ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. તમે કઈ આમ કોઈ ઈગો કે ઇમેજ સાથે સંકળાયેલા ન હો. એટલે કૃષ્ણ ભગવાનની અંદર જો એને ભાગવાનું આવ્યું તો ભાગી જાય, એને ઓલું પીરસવાનું આવે તો પીરસવા માંડે, અને આમ બેયને સમાધાન કરવા વાળા બનવું હોય તોય બની જાય. તો એ ફ્લેક્સિબિલિટી, જીવનની ફ્લેક્સિબિલિટી છે. એટલે પાછું જ્ઞાન એમ નથી કહેતું કે તમારે આ જ વર્તન કરવું, પરિસ્થિતિ બોલે એવી રીતે તમારે વ્યવહાર કરવાનો. કોરોના છે સ્થૂળ ક્રિયાથી આવ્યો હોય કે સૂક્ષ્મથી આવ્યો હોય એ કઈ ખ્યાલ આવે? એટલે આમ વૈશ્વિક ઇન્ટેલિજન્સ હોય ને, વૈશ્વિક ઇન્ટેલિજન્સ ના પ્રગટ થવા માટે તો પેલા વૈચારિક ક્ષેત્રમાં આવે, પછી રિયલ ફિલ્ડમાં આવે. આમ વૈશ્વિક ઇન્ટેલિજન્સ જ છે. એટલે આપણી જે સૂક્ષ્મ જે બાબત જે આપણે સત્સંગમાં આવે છે, માન્યતા, અહંકાર, આ બધું સૂક્ષ્મ, એમાં કઈ ના. એટલે આ ઇન્ટેલિજન્સ કહેવાય. કુદરત, માનો કે ઇન્ટેલિજન્સ એટલે શું કહેવાય કે દાખલા તરીકે તમે એમ સમજો કે રાતના ઉજાગરા કરો છો, વધારે પડતું ખાવ છો, બહારનું ખાવ છો, ઠંડુ પીઓ છો, અને તમે માંદા પડો, તો ઈ માંદા પડવાની પ્રક્રિયા આ જે બોડીની જે સિસ્ટમ હતી એને આપણે બગાડી નાખી. એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ આપણને રિપેર કરવા માટે બધું કરતું હતું, પણ આપણે વૈશ્વિક ઇન્ટેલિજન્સની વિરુદ્ધ ગયા. તો વૈશ્વિક ઇન્ટેલિજન્સની વિરુદ્ધ ગયા તો આપણે માંદા પડી ગયા. અને વૈશ્વિક ઇન્ટેલિજન્સને આપણે હેલ્પ કરવી હોય કે મારું બોડી વધી ગયું છે
અને હું જો એક્સરસાઇઝ કરું, હું વોકિંગ કરું, ડાયટ કરું, તો હું ઘટાડી ગયો. તો વૈશ્વિક ઇન્ટેલિજન્સને મેં મદદ કરી, મારું બોડીને સિમેન્ટ્રિક કરવા માટે કર્યું એમ એ રીતે. એટલે આ એક વૈશ્વિક ઇન્ટેલિજન્સ તો આપણા કર્મ પ્રમાણેના પરિણામ આપે એમ, રિઝલ્ટ જે મળે ને કર્મનું જે રિઝલ્ટ એ છે.